ભરૂચ જિલ્લા શ્રી પરશુરામ બચત અને ધિરાણ સહકારી મંડળીની વાર્ષિક સામાન્ય સભા મળી। ધી ભરૂચ જિલ્લા શ્રી પરશુરામ બચત અને ધિરાણ સહકારી મંડળી ભરૂચની વાર્ષિક સામાન્ય સભા આંબેડકર ભવન ખાતે મળી હતી। ભૂદેવોના આર્થિક ઉત્થાન માટે ચાલતી ધી ભરૂચ જિલ્લા શ્રી પરશુરામ બચત અને ધિરાણ સહકારી મંડળીની વાર્ષિક સામાન્ય સભા પ્રમુખ શૈલેષભાઈ દવેના અધ્યક્ષ સ્થાને અને માનદમંત્રી જેન્દ્રભાઈ ઉપાધ્યાય, ઉપપ્રમુખ પ્રદીપભાઈ રાવલની ઉપસ્થિતિમાં આંબેડકર ભવન ખાતે મળી હતી। આંબેડકર ભવન ખાતે યોજાયેલ વાર્ષિક સામાન્ય સભામાં મૂકવામાં આવેલ 6 એજન્ડાઓ પર ચર્ચા કરી સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ધી ભરૂચ જિલ્લા શ્રી પરશુરામ બચત અને ધિરાણ સહકારી મંડળી ભરૂચના આદ્ય સ્થાપક અને પૂર્વ પ્રમુખ રજનીકાંત રાવલ, બ્રહ્મઅગ્રણી યોગેશભાઈ જોશી સહિતના આગેવાનો તેમજ સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। अपना भरूच में भाई प्रदीप भाई ने लड़का ओळखे जे त्रिवेदी जे शुक्ल जे बिन गुजराती ब्रह्म समाज आगेवान है। एमणे एम कह્યું कि अमदावाद में अमारो समाज बिन गुजराती ब्रह्म समाज અને એમાં પરશુરામ સોસાયટી આ ચલાવી છે, ઊભી કરવી છે, રજીસ્ટર કરવી છે, તો અમે એમને માર્ગદર્શન મારા નવસારીથી भाई धनंजय भाई भट्ट અને એમની સાથે પાંડેજી હતા, એ સુરત મને મળ્યા હતા। એમણે પણ એવું કહ્યું કે નવસારીમાં અમારે સોસાયટી ચલાવી છે, ઊભી કરવી છે। જ્યારે મેં પ્રવચન કર્યું ત્યાર પછી એમણે થોડું એવું કીધું કે આ બધું કોણ કરે, આપણે સહેલું નથી। ભરૂચમાં જે ચાલે છે એ ગુજરાતમાં ઐતિહાસિક છે, એટલા માટે કેવી એક પણ સોસાયટી ભારતમાં નહીં મળે કે જેનો પ્રમુખ રોજબેડ નથી, એનો પ્રમુખ ધિરાણ કરે, પ્રમુખ વસૂલાત કરે, એટલે કે પ્રમુખ પટાળાગીરી બી કરે, એકાઉન્ટન્ટનું બી કામ કરે અને પ્રમુખ બી પોતે, પટાળા બી પોતે। આ ભરૂચમાં શક્ય છે, બીજા કોઈ જિલ્લામાં શક્ય નથી।